નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિવાહિત સ્ત્રી માટે તેના પતિના ઘરનું અને પતિના સાનિધ્યનું કેટલું મહત્વ છે? શાસ્ત્રોમાં કહેવાયું છે કે લગ્ન પછી સ્ત્રીનું ભાગ્ય તેના પતિ સાથે જોડાઈ જાય છે, પરંતુ શું તમે એ જાણો છો કે પિયરમાં વધુ પડતો સમય વિતાવવો સ્ત્રી માટે કઈ રીતે ભયંકર સાબિત થઈ શકે છે? આજે અમે તમને પદ્મપુરાણમાં વર્ણવેલી એક એવી ઘટના સંભળાવવા જઈ રહ્યા છીએ જે દરેક સ્ત્રી અને પુરુષે જાણવી ખૂબ જ જરૂરી છે। આ કથાની શરૂઆત દેવર્ષિ નારદની એક જિજ્ઞાસાથી થાય છે। એક સમયે દેવર્ષિ નારદજી ભ્રમણ કરતા કરતા યમલોક પહોંચ્યા। યમલોકના માર્ગમાં તેમણે અત્યંત હૃદયદ્રાવક દ્રશ્ય જોયું। તેમણે જોયું કે કેટલીક સ્ત્રીઓ નરકની અગ્નિમાં બળી રહી હતી અને કરુણ રીતે રડી રહી હતી। તે સ્ત્રીઓ વારંવાર એક જ વાત કહી રહી હતી કે તેમણે પિયરમાં રહીને ઘોર પાપ કર્યું છે અને હવે તેમને તે પાપનું ફળ ભોગવવું પડી રહ્યું છે। નારદજીના મનમાં પ્રશ્ન થયો કે પિયર જવું એ તો દીકરીનો અધિકાર છે, તો પછી પિયરમાં રહેવું એ પાપ કેવી રીતે હોઈ શકે? આ રહસ્ય જાણવા માટે તેઓ સીધા ધર્મરાજ યમરાજના દરબારમાં ગયા। યમરાજે દેવર્ષિનું સન્માન કર્યું અને જ્યારે નારદજીએ માર્ગમાં જોયેલી સ્ત્રીઓ વિશે પૂછ્યું ત્યારે યમરાજે ખૂબ જ ગંભીરતાથી આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો। યમરાજે કહ્યું કે હે દેવર્ષિ, આ પ્રશ્નનો ઉત્તર સમજવા માટે તમારે મહારાજ કંસના જન્મની પ્રાચીન કથા સાંભળવી પડશે। તેમણે કથા શરૂ કરતા જણાવ્યું કે મથુરામાં જ્યારે પ્રતાપી રાજા ઉગ્રસેનનું શાસન હતું ત્યારે તેમના લગ્ન વિદર્ભ નરેશ સત્યકેતુની પરમ સુંદરી પુત્રી પદ્માવતી સાથે થયા હતા। રાણી પદ્માવતી માત્ર સુંદર જ નહીં પણ અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી। મહારાજ ઉગ્રસેન અને પદ્માવતી વચ્ચે અખંડ પ્રેમ હતો અને તેઓ એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતા નહોતા। ઉગ્રસેન પોતાની પત્નીના દર્શન કર્યા વિના રાજકાર્યમાં પણ મન પરોવી શકતા નહોતા। થોડા વર્ષો વીત્યા પછી પદ્માવતીના માતા પિતાને પોતાની દીકરીની યાદ આવી અને તેમણે મથુરા સંદેશો મોકલ્યો કે પદ્માવતીને થોડા દિવસો માટે પિયર મોકલવામાં આવે। રાજા ઉગ્રસેન પોતાની પત્નીને દૂર કરવા માંગતા નહોતા, પરંતુ સસરાના માન ખાતર તેમણે ભારે હૈયે પદ્માવતીને પિયર જવાની રજા આપી। પિયર પહોંચીને પદ્માવતી પોતાની બાળપણની સખીઓ સાથે ફરીથી એ જ જૂની યાદોમાં ખોવાઈ ગઈ। પિયરના લાડ પ્રેમમાં તે એટલી મગ્ન થઈ ગઈ કે ધીમે ધીમે તેના મન પરથી પતિની સેવાનો જે પ્રભાવ હતો તે ઓછો થવા લાગ્યો। તે પોતાની સખીઓ સાથે ઉપવનોમાં ફરતી અને નદી કિનારે વિહાર કરતી। એક દિવસ પદ્માવતી પોતાની સખીઓ સાથે સરોવરમાં સ્નાન કરવા ગઈ। ત્યાં તે જળક્રીડામાં એટલી મશગુલ હતી કે તેને સમયનું પણ ભાન ન રહ્યું। તે સમયે આકાશમાંથી ગોબિલ નામનો એક માયાવી રાક્ષસ પસાર થઈ રહ્યો હતો। તેની નજર સરોવરમાં સ્નાન કરી રહેલી પદ્માવતી પર પડી અને તે તેના રૂપ પર મોહિત થઈ ગયો। તેણે જાણી લીધું કે આ ઉગ્રસેનની પત્ની છે। રાક્ષસે વિચાર્યું કે આ સતી સ્ત્રીને સીધી રીતે વશ કરવી અશક્ય છે, તેથી તેણે છળ કરવાનું નક્કી કર્યું। તેણે પોતાની માયાવી શક્તિથી રાજા ઉગ્રસેનનું આબેહૂબ રૂપ ધારણ કર્યું અને સરોવર પાસેના એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને મધુર વીણા વગાડવા લાગ્યો। પદ્માવતીએ જ્યારે એ સંગીત સાંભળ્યું ત્યારે તે આકર્ષાઈ અને નજીક જઈને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો। તેને લાગ્યું કે તેના પતિ તેને લેવા માટે પોતે અહીં પિયર આવ્યા છે। રાક્ષસે પણ પોતાની મીઠી વાણીથી પદ્માવતીને ભરોસો અપાવ્યો કે તે તેના વિના રહી શકતો નથી, એટલે અહીં આવ્યો છે। પદ્માવતી પોતાના પતિના અચાનક આગમનથી એટલી ખુશ થઈ ગઈ કે તેણે એ તપાસવાની પણ તસદી ન લીધી કે ખરેખર તેના પતિ મથુરા છોડીને અહીં કેવી રીતે આવી શકે। તે જ ક્ષણે તેના પતિવ્રતા ધર્મમાં એક અદૃશ્ય તિરાડ પડી, કારણ કે પિયરમાં રહેવાને કારણે તેનું મન ચંચળ થઈ ગયું હતું। ત્યારબાદ જે ઘટના ઘટી તે ખૂબ જ ભયાનક હતી। તે છળિયા રાક્ષસે પદ્માવતીને વનમાં એકાંતમાં લઈ જઈ તેની સાથે સહવાસ કર્યો। પદ્માવતીને લાગ્યું કે તે પોતાના પતિ સાથે જ છે, પરંતુ સહવાસના અંતે જ્યારે તેણે તે પુરુષના શરીર પર જોયું ત્યારે તેને એક મોટો આઘાત લાગ્યો। મહારાજ ઉગ્રસેનના શરીર પર એક અત્યંત ગુપ્ત જન્મજાત નિશાન હતું જે પદ્માવતી સિવાય બીજું કોઈ જાણતું નહોતું। જ્યારે તેણે આ માયાવી પુરુષના શરીર પર એ અંગ ચિહ્ન ન જોયું ત્યારે તેને પોતાની ભયંકર ભૂલ સમજાઈ। તેને ખબર પડી ગઈ કે આ તેના સ્વામી નથી પણ કોઈ પરપુરુષ કે રાક્ષસ છે જેણે તેની પવિત્રતાનો ભંગ કર્યો છે। આ રીતે પિયરમાં લાંબો સમય રહેવાને કારણે અને પતિના ધ્યાનથી વિમુખ થવાને કારણે પદ્માવતી એક ઘોર પાપની ભાગીદાર બની ગઈ।
આ કથાનો આ ભાગ આપણને એ સમજાવે છે કે મનુષ્ય ક્યારેય પણ મોહમાં આવીને પોતાના મૂળ કર્તવ્ય અને સુરક્ષાના કવચ સમાન એવા વ્યક્તિથી દૂર ન થવું જોઈએ જે તેની રક્ષા માટે જવાબદાર છે. જ્યારે પદ્માવતીને સમજાયું કે જેની સાથે તેણે સમય વિતાવ્યો છે તે તેના પતિ મહારાજ ઉગ્રસેન નથી, ત્યારે તેના હૃદયમાં એક ફાળ પડી. ક્રોધ અને અપમાનથી ધ્રુજતી પદ્માવતીએ પેલા માયાવી પુરુષને પડકાર્યો અને સત્ય જણાવવા આદેશ આપ્યો. ત્યારે તે રાક્ષસે પોતાનું અસલી ભયાનક સ્વરૂપ પ્રગટ કર્યું અને અટ્ટહાસ્ય કરતા કહ્યું કે તે કુબેરનો સેવક ગોભીલ રાક્ષસ છે. પદ્માવતીએ રડતા રડતા તેને શાપ આપવાની વાત કરી ત્યારે રાક્ષસે એક અત્યંત કઠોર સત્ય જણાવ્યું. તેણે કહ્યું કે, હે દેવી, મને દોષ આપતા પહેલા તારા પોતાના ધર્મ પર નજર કર. જો તું સાચી પતિવ્રતા હોત અને તારું મન તારા પતિના ધ્યાનમાં મગ્ન હોત તો હું તને ક્યારેય છેતરી શક્યો ન હોત. પિયરમાં આવીને તું તારા પતિના પ્રેમ અને આદરને વિસરી ગઈ હતી. તારું મન સંસારના સુખોમાં અટવાઈ ગયું હતું. એટલા માટે જ તું તારા પતિના શરીર પરના એક ખાસ ચિહ્નને ઓળખવામાં નિષ્ફળ રહી. રાક્ષસે વધુમાં કહ્યું કે તે તારો પતિવ્રતા ધર્મ પિયરમાં આવીને લજવ્યો છે, તેથી હવે તારા ગર્ભમાં મારો અંશ ઉછરશે જે ભવિષ્યમાં અત્યંત અત્યાચારી રાજા બનશે. આટલું કહીને તે રાક્ષસ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. પદ્માવતી પશ્ચાતાપના અગ્નિમાં બળવા લાગી. તેને સમજાયું કે પિયરમાં રોકાઈને તેણે કેટલી મોટી ભૂલ કરી છે. જ્યારે તેના પિતા રાજા સત્યકેતુને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પણ શોકમાં ડૂબી ગયા. તેમને ગ્લાનિ થઈ કે પોતાની પુત્રીને લાંબો સમય પિયરમાં રોકીને તેમણે જ આ અનર્થને આમંત્રણ આપ્યું છે. પદ્માવતીને તરત જ મથુરા પરત મોકલી દેવામાં આવી. મથુરા પહોંચ્યા પછી પદ્માવતીએ આ કલંકની વાત પોતાના પતિ ઉગ્રસેનથી છુપાવી રાખી, પરંતુ તેનું અંતર હંમેશા ભય અને ગ્લાનિથી ભરેલું રહેતું. સમય વીતતા પદ્માવતીના ગર્ભના લક્ષણો દેખાવા લાગ્યા. આશ્ચર્યની વાત એ હતી કે આ ગર્ભ સામાન્ય નહોતો. તે પૂરા 10 વર્ષ સુધી પદ્માવતીના પેટમાં રહ્યો. 10 વર્ષના અંતે જ્યારે સંતાનનો જન્મ થયો ત્યારે આખું મથુરા કાંપી ઉઠ્યું. એ બાળક જન્મતાની સાથે જ ભયાનક રીતે હસવા લાગ્યું અને તેની આંખો લોહી જેવી લાલ હતી. જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે આ બાળક કુળનો નાશ કરશે અને ત્રણેય લોક માટે આફત બનશે. આ બાળક બીજું કોઈ નહીં પણ કંસ હતો. યમરાજે નારદજીને સમજાવ્યું કે કંસ જેવા અસુરનો જન્મ પણ એક સ્ત્રી દ્વારા પિયરમાં રહીને કરવામાં આવેલી નાનકડી બેદરકારી અને પતિ ધર્મ પ્રત્યેની વિમુખતાનું જ પરિણામ હતું. યમરાજે નારદજીને અંતિમ ઉપદેશ આપતા કહ્યું કે શાસ્ત્રો મુજબ લગ્ન પછી સ્ત્રીની વાસ્તવિક રક્ષા અને તેનો ધર્મ તેના પતિના ઘરમાં જ સુરક્ષિત રહે છે. જ્યારે દીકરી પિયરમાં વધુ પડતો સમય વિતાવે છે ત્યારે તે પિયરના મોહમાં આવીને પોતાની જવાબદારીઓ અને મર્યાદાઓ ભૂલી શકે છે. યમરાજે સ્પષ્ટ કર્યું કે જો કોઈ પરિણીત સ્ત્રી પિયરમાં રહીને કોઈ ભૂલ કે પાપ કરે છે તો તેનું ફળ તેના માતા પિતાએ ભોગવવું પડે છે, કારણ કે દીકરીને સંસ્કાર આપવાની અને તેને યોગ્ય સમયે સાસરે વળાવવાની જવાબદારી પિતાની છે. દીકરીના પાપથી પિતાનું અને પૂર્વજોનું પતન થાય છે. આ કથા સાંભળીને નારદજીની બધી શંકાઓ દૂર થઈ ગઈ. તેમને સમજાયું કે પિયર જવું એ પ્રેમનો વિષય છે, પરંતુ ત્યાં એટલા લાંબા સમય સુધી ન રોકાવું જોઈએ કે વ્યક્તિ પોતાનો મૂળ ધર્મ અને મર્યાદા વિસરી જાય. યમરાજે એ પણ જણાવ્યું કે સ્ત્રીએ હંમેશા પતિના વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વના દરેક પાસા પ્રત્યે સજાગ રહેવું જોઈએ, જેવી રીતે પદ્માવતી પતિના શરીરના ગુપ્ત ચિહ્નને ઓળખવામાં છેતરાઈ ગઈ હતી. આ પૌરાણિક કથા આપણને શીખવે છે કે સ્ત્રી અને પુરુષ બંનેએ પોતાના લગ્ન જીવનની પવિત્રતા જાળવવા માટે હંમેશા સાવધ રહેવું જોઈએ અને મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય ન કરવું જોઈએ. નારદજીએ આ જ્ઞાન સંસારમાં ફેલાવવાનું વચન આપ્યું અને ત્યાંથી વિદાય લીધી. નિષ્કર્ષ મિત્રો, આ કથાનો હેતુ પિયર જવાનો વિરોધ કરવાનો નથી, પરંતુ સ્ત્રીને તેની પવિત્રતા અને જવાબદારી પ્રત્યે સજાગ કરવાનો છે. પતિ પત્નીનું અંતર ક્યારેક ત્રીજી વ્યક્તિને છળ કરવાની તક આપે છે. યમરાજે જ્યારે કંસના જન્મની આ ભયાનક કથા પૂર્ણ કરી ત્યારે દેવર્ષિ નારદ અત્યંત ગંભીર થઈ ગયા. તેમણે પૂછ્યું, હે ધર્મરાજ, આ તો એક રાક્ષસના છળની વાત થઈ, પરંતુ સામાન્ય સંસારમાં પણ સ્ત્રીઓને પિયરમાં રહેવા બદલ નરકની યાતના કેમ ભોગવવી પડે છે? ત્યારે યમરાજે ખૂબ જ મનનીય ઉત્તર આપતા કહ્યું કે સ્ત્રીનું જીવન એક કાચના વાસણ જેવું નિર્મળ અને નાજુક હોય છે. લગ્ન પછી સ્ત્રીનું નવું અસ્તિત્વ તેના પતિના કુળ સાથે જોડાય છે. જ્યારે સ્ત્રી પિયરમાં લાંબો સમય રોકાય છે
ત્યારે તેના મનમાંથી સાસરી પ્રત્યેની જવાબદારીઓ અને પતિ પ્રત્યેનું સમર્પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. પિયરની સ્વતંત્રતા અને બાળપણના મોહમાં તે ભૂલી જાય છે કે હવે તે કોઈની પત્ની અને કોઈ કુળની મર્યાદા છે. યમરાજે આગળ સમજાવ્યું કે સ્ત્રી જ્યારે પતિથી દૂર રહે છે ત્યારે તેના મનમાં વિકાર પેદા થવાની સંભાવના વધી જાય છે અથવા પદ્માવતીની જેમ કોઈ અન્ય માયાવી કે દુષ્ટ વ્યક્તિ તેના ભોળપણનો લાભ ઉઠાવી શકે છે. શાસ્ત્રોમાં પત્નીને અર્ધાંગિની કહેવામાં આવી છે, જેનો અર્થ છે કે તે પતિનો અડધો ભાગ છે. જો અડધો ભાગ લાંબો સમય મુખ્ય ભાગથી અલગ રહે તો તે કુળની ઊર્જા ક્ષીણ થવા લાગે છે. પિયરમાં રહીને જો સ્ત્રીના મનમાં કોઈ પરપુરુષ પ્રત્યે આકર્ષણ જાગે અથવા તે પોતાના પતિના આદરને ઓછો કરે તો તે ભયંકર પાપની ભાગીદાર બને છે. અને સૌથી મહત્વની વાત એ છે કે જો સાસરીમાં સ્ત્રી કોઈ ભૂલ કરે તો તેનો પ્રાયશ્ચિત તેના પતિના શિરે હોય છે, પરંતુ જો પિયરમાં રહીને તે ધર્મથી વિચલિત થાય તો તેનું પાપ સીધું તેના પિતા અને માતાના ખાતામાં જાય છે, કારણ કે દીકરીના સંસ્કારની રક્ષા કરવી એ પિતાનું કર્તવ્ય છે. ધર્મરાજ યમરાજે નારદજીને જણાવ્યું કે વિવાહિત સ્ત્રીએ પોતાના પતિના દરેક અંગ, તેના સ્વભાવ અને તેની ટેવોને એટલી ધ્યાનથી સમજવી જોઈએ કે દુનિયાનો કોઈપણ માયાવી પુરુષ તેને છેતરી ન શકે. પદ્માવતીની ભૂલ એ જ હતી કે તે પિયરના આનંદમાં પતિના એ ગોપનીય ચિહ્નોને વિસરી ગઈ હતી. સ્ત્રીએ પોતાના પતિની સુગંધ અને તેની હાજરીને ઓળખવી એ જ તેની સાચી સતીત્વની કસોટી છે. જે સ્ત્રી સાસરીમાં રહીને પતિની સેવા કરે છે તે તેના પિયર અને સાસરી એમ બંને કુળના પૂર્વજોને નર્કમાંથી બચાવી લે છે, પરંતુ જે સ્ત્રી પિયરના મોહમાં પતિ અને ઘરનો ત્યાગ કરે છે તે પોતાના પિતૃઓનું પણ પતન કરે છે. યમરાજનો આ ઉપદેશ સાંભળી નારદજીની જિજ્ઞાસા શાંત થઈ. તેમને સમજાયું કે ધર્મ માત્ર ક્રિયાઓમાં નથી પણ જાગૃતિમાં છે. પિયર જવું એ દીકરી માટે આનંદનો વિષય છે, પરંતુ ત્યાં એટલી મર્યાદા જાળવવી જોઈએ કે સાસરીનું માન અને પતિ પ્રત્યેની નિષ્ઠા ક્યારેય ઓછી ન થાય. આ કથા સાંભળ્યા પછી નારદજીએ સમગ્ર પૃથ્વી પર ભ્રમણ કરીને સ્ત્રી અને પુરુષોને આ બોધ આપ્યો કે લગ્ન એ માત્ર બે વ્યક્તિનું મિલન નથી, પણ એક અત્યંત પવિત્ર ધર્મ છે જેનું પાલન સાવધાની અને ભક્તિથી કરવું જોઈએ. આમ પદ્મપુરાણની આ કથા આજે પણ આપણને જીવનમાં મર્યાદા અને સજાગતાનું મહત્વ સમજાવે છે. નિષ્કર્ષ મિત્રો, આ કથા આપણને સંદેશ આપે છે કે દરેક સ્ત્રીએ પોતાના પતિના ગુણો અને અસ્તિત્વ પ્રત્યે એટલી જ જાગૃત રહેવું જોઈએ જેટલું પદ્માવતીને અંતે સમજાયું હતું. સંસ્કાર અને મર્યાદા જ સ્ત્રીનું અસલી આભૂષણ છે. યમરાજ અને નારદજી વચ્ચેનો આ સંવાદ હવે એવા બિંદુ પર પહોંચ્યો હતો જ્યાં સંસારના કલ્યાણ માટેના ગુપ્ત રહસ્યો પ્રગટ થઈ રહ્યા હતા. નારદજીએ એક ખૂબ જ વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, જો પિયરમાં રહેવાથી આટલા જોખમો હોય તો શું સ્ત્રીએ ક્યારેય પિયર ન જવું જોઈએ? પુત્રી માટે પિયરના દ્વાર કાયમ માટે બંધ થઈ જાય તે તો અન્યાય કહેવાય. ત્યારે યમરાજે સ્મિત સાથે અત્યંત સચોટ માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે શાસ્ત્રો દીકરીને પિયર જવાની મનાઈ નથી ફરમાવતા, પરંતુ તેના માટે ચોક્કસ મર્યાદાઓ નક્કી કરે છે. યમરાજે સમજાવ્યું કે વિવાહિત સ્ત્રીએ પિયરમાં ત્યારે જ જવું જોઈએ જ્યારે તેના પતિની સંમતિ હોય, અને પિયરમાં પણ તેણે એટલા જ દિવસ રોકાવું જોઈએ જેટલા દિવસો પિયરના લોકોના આગ્રહ અને પતિની અનુમતિ વચ્ચે સુમેળ સધાય. જો સ્ત્રી મહિનાઓ સુધી પિયરમાં પડી રહે છે તો તેના મનમાંથી સાસરીના ઘર પ્રત્યેનો ઉત્સાહ ઓસરી જાય છે અને તે પોતાની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર બની જાય છે. યમરાજે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે સ્ત્રી પિયરમાં રહીને પણ દરરોજ માનસિક રીતે પોતાના પતિનું સ્મરણ કરે છે તેના ધર્મ કાર્યોમાં ભાગીદાર બને છે અને સાસરીના કુળની મર્યાદાનું પાલન કરે છે તેને કોઈ પાપ લાગતું નથી. પરંતુ પદ્માવતીની જેમ જે સ્ત્રી પિયરના સુખ વિલાસમાં એટલી ડૂબી જાય છે કે તેને પોતાના પતિના અસ્તિત્વનો પણ ખ્યાલ નથી રહેતો, તેવી સ્ત્રી માટે પિયરનો વસવાટ નરકનું દ્વાર બની જાય છે. વધુમાં યમરાજે એક ગૂઢ રહસ્ય સમજાવ્યું કે પુરુષનું કયું અંગ સ્ત્રીએ ધ્યાનથી જોવું જોઈએ. તેમણે કહ્યું કે પુરુષનું ચરિત્ર અને તેનું વ્યક્તિત્વ એ તેનું સૌથી મોટું અંગ છે. પદ્માવતીએ માત્ર શારીરિક દેખાવ જોયો, પણ જો તેણે રાક્ષસના ચરિત્ર અને તેની વાણીમાં રહેલા કપટને ઓળખ્યું હોત તો તે છેતરાત નહીં. સ્ત્રીએ પતિના હૃદયના ભાવો અને તેની પવિત્રતાને ઓળખવી જોઈએ. પિયર ગયા પછી પણ સ્ત્રીની નજરમાં તેના પતિની છબી એટલી સ્પષ્ટ હોવી જોઈએ કે સંસારનો કોઈ પણ લોભ કે લાલચ તેને ડગાવી ન શકે. યમરાજે અંતમાં જણાવ્યું કે જે પિતા પોતાની વિવાહિત દીકરીને લાંબો સમય પિયરમાં રોકી રાખે છે
તેઓ વાસ્તવમાં દીકરીના સંસારમાં અજાણતા ઝેર ઘોળે છે. દીકરીનું સાચું ઘર તેની સાસરી છે અને ત્યાં જ તેની શોભા અને સુરક્ષા છે. આ રીતે પદ્મપુરાણની આ કથા દ્વારા યમરાજે નારદજીને અને તેમના માધ્યમથી સમગ્ર માનવજાતને એ બોધ આપ્યો કે સંબંધોમાં દૂરી ક્યારેક ભયંકર પરિણામો લાવી શકે છે. લગ્ન એ માત્ર બે શરીરનું નહીં પણ બે આત્માઓનું બંધન છે જે સમય અને સ્થળના અંતરથી પર હોવું જોઈએ. નારદજીએ આ જ્ઞાન મેળવીને સંતુષ્ટ થઈને હરિનામનું સંકીર્તન કરતા સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કર્યું. નિષ્કર્ષ મિત્રો, આ કથા આપણને પિયર પ્રત્યે દ્વેષ રાખવાનું નથી શીખવતી પણ સાસરી પ્રત્યેની નિષ્ઠા કેટલી અતૂટ હોવી જોઈએ તેનું ભાન કરાવે છે. પિયર જવું એ પ્રેમ છે પણ સાસરીમાં ટકી રહેવું એ સ્ત્રીનો ધર્મ અને શક્તિ છે. યમરાજ અને નારદજીના આ સંવાદનો અંતિમ નિષ્કર્ષ એ છે કે મનુષ્યના જીવનમાં મર્યાદા અને સજાગતાનું કેટલું મહત્વ છે. યમરાજે અંતમાં નારદજીને સમજાવ્યું કે સંસારમાં જે સ્ત્રીઓ પિયરમાં રહીને પણ પોતાના સાસરીના કુળનું ગૌરવ વધારે છે અને પતિના આદર્શોને જીવંત રાખે છે તેમને નરક નહીં પણ પરમ ગતિ પ્રાપ્ત થાય છે. પાપ માત્ર પિયરમાં રહેવાથી નથી લાગતું પરંતુ પિયરમાં રહીને પોતાના કર્તવ્યો પ્રત્યે જે બેદરકારી જન્મે છે તેનાથી લાગે છે. પદ્માવતીની ભૂલ એ હતી કે તેણે પિયરના વૈભવમાં પોતાના સતીત્વના કવચને નબળું પડવા દીધું હતું. આ કથા આપણને શીખવે છે કે અંતર ગમે તેટલું હોય પરંતુ મનથી જોડાયેલા રહેવું એ જ સાચું દાંપત્ય છે. મિત્રો, પદ્મપુરાણની આ પ્રાચીન કથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે આપણને સમજાવે છે કે પિતાએ દીકરીને લાડ લડાવવા જોઈએ પણ સાથે સાથે તેને એ પણ શીખવવું જોઈએ કે લગ્ન પછી તેનું મુખ્ય કાર્યક્ષેત્ર અને તેની સુરક્ષા તેના પતિના ઘરે જ છે. આ કથા સાંભળ્યા પછી નારદજીએ યમરાજનો આભાર માન્યો અને પૃથ્વી લોક પર જઈને જન જન સુધી આ જ્ઞાન પહોંચાડ્યું. આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આપણા પૌરાણિક ગ્રંથોમાં છુપાયેલું આ જ્ઞાન દરેક ઘર સુધી પહોંચે જેથી આપણા સંબંધો વધુ મજબૂત અને પવિત્ર બને. સમાપન અને અપીલ. મિત્રો, આશા છે કે તમને પદ્મપુરાણની આ રહસ્યમયી કથા અને તેમાંથી મળતો બોધ ગમ્યો હશે. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો. તમારા મિત્રો અને પરિવારના સભ્યો, ખાસ કરીને નવપરિણીત યુગલો સાથે આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આપણા ધર્મ અને સંસ્કૃતિના આ ગૂઢ રહસ્યો જાણી શકે. તમારી આ વિશે શું રાય છે? શું સ્ત્રીએ પિયરમાં લાંબો સમય રોકાવવું જોઈએ? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ભક્તિભાવપૂર્વક કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવી જ અન્ય પૌરાણિક કથાઓ, ધાર્મિક રહસ્યો અને જીવનલક્ષી માર્ગદર્શન મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.